ઘોડો જરૂર બની આવીશ. ભલે. અરે પ્રધાનજી, અરે કહો મહારાજા. એટલા માટે આપણા પોકરગઢના દરજીને અહીંયા હાજર કરું. ભલે. આજે પર ધન બોલાવે દરજી આવજો. હાલો. તમને મહારાજા બોલાવે. અરે મહારાજાને પ્રણામ. મહારાજા બોલાવવાનું કારણ. અરે દરજી, બોલો. તમને બોલાવવાનું કારણ એક જ છે કે અમારા કુંવરોએ ઘોડીલોને હટ લીધી છે, એ કાપડના ઘોડીલોને હટ લીધી છે, એટલે એ ઘોડીલો સીવા માટે તમને બોલાવે. તમારથી બનશે કે કેમ? અરે બનશે, અમારો ધંધો છે, કેમ ના બને? તો ભલે. અરે દરજી, હા, તમારે જે જોઈએ એ કાપડ મારા પ્રધાન પાસે માગી લેજો અને તારીખ મને ચોક્કસ આપજો. સારું. મહારાજા સવાવાર કાપડ જોઈશે. જે જોઈતું હોય તમારે. સારું. અરે દરજી, બોલો. લો તમારું કાપડ. હા પ્રધાનજી, કહો. તારીખ તમારે. તારીખ આજ 11 છે, તમે 15 થી 16 તારીખ સુધી મને ઘોડો આપી દેજો. સારું. અરે આ મગનલાલ ને આખો ઘોડો આવડે છે, પણ બે કોણ અને પૂંછડું આ મગનલાલ નથી. એટલા માટે હું મારા બાબુલાલ ને બોલાવું. આજે મગનલાલ બોલાવે બાબુલાલ આવાજો રે આજે મગનલાલ બોલાવે બાબુલાલ ચાલે યારે. આવજો દુકાનો લે મગનલાલ બોલાવે બાબુલાલ આવાજો રે આયા દુકાનો ને મોય મગનલાલ બોલાવે બાબુલાલ આવી યારે. એ કાકા, બોલો. એ મને હું કરવા બોલાયો? અરે રાત દરબારમાંથી કાપડ આવી છે, બાબા રામદેવનો ઘોડલો શીખવાનો છે. એવું છે? એટલે મને બે કોણ અને પૂછડું મને આવડતું નથી, એટલા માટે હું તમને બોલાયા. એ કાકા, હા. આ લોલોલ થયો. હું થયું લોલો? બે કોણ ને પૂછરું તને ના આવડતું કા? હા. પણ આરું મન છે ને હા. કોણ તો આવડે છે, હા. પણ પેલી પૂંછરી ના આવડતી. પૂછડી નથી આવડતી? હા, ઓય પૂછડી તમારે કાકી બોમ્બેના છે, તે બોલાવો. તું શાન પહેણ્યો? અરે બોમ્બેના છે, તે બોલાવો, હમણાં આવી જાય હેલિકોપ્ટરમાં. આ બીજી બૈરી કરી છે. આ તારું બીજી છે. હું વાત કરું છું પેલા વાળી. અરે પહેલા વાળી તો ઘેર છે. વાહ વાહ માકો. અરે વાહ. બીજી તો નવી આ હે. આઈ તો ટેલિફોન નંબર છે. હા, લગાવો ટેલિફોન લગાવો. લગાવ ટેલિફોન. આજે બાબુલાલ બોલાવે કાકી આવજો રે. રે આવજો દુકાનો ને મોય બાબુલાલ બોલાવે કાકી આવજો રે. અરે કાકા, આ તો પેલા વાળી કાકી ટક્કર મારે એવી છે ને. અરે તારે કાકી જોજો. ઓહ કાકી રામ રામ. આ લો ખાઈ ખાઈ કેવી થઈ છે? વેલકમ. વેલકમ. આ વેલકમ એટલે હું રે કાકા? વેલકમ એ મને ખબર નહીં પડે, આ લો ખાઈ કેવી બની છે? કાકી, હા, કઈ વિચાર તો કરો. તમારે હવે થોડું ધમધમ લખાઈ ગયું આ છે. તારો કાકો મરી ગયો, પોણી વાળી બની, આ જો તારી કાકી બની છે. પણ તમે હાથી લઈ ગયા હોય તો કોક ધારો પડે. અને આ તો જોવો, એટલે પેલા ડોહી બહાર રહ્યો અને તમને છોડ્યો. માન બાપ પાને તમને રાખો સિંગ તો તને તો બોમ્બે હું કરો છો? અને હું આ તો હું કઈ ગયા ને સાહેબ જો તમે તો સેવા થયો છો ટોમેટા જેવો. અરે છૂટાતું હોય એમ. એ કાકી, હા, આપણે કોમની વાત કરીએ. બરાબર. અમને રાત દરબારમાં એક કાપડ આવી છે. તે મારા કાકાને આખો ઘોડો આવડે છે, પણ બે કોણ ને પૂંછડી ના આવડતી. બરાબર. અમે મને બે કોણ આવડે છે, પણ પેલી પૂંછડી ના આવડતી. એ શું કરવાનું? શેમ કાકી કરો છો?
અરે બાબુલાલ હા? ચમ આવું આવ્યું અરે કાકી વાત કરે છે એટલે યાર અરે પણ જોતો તો આગળ ફેશન તો જો અને તારા હાથી યાર આવી રૂપાઈ કાકી લગન કરી એ ખમા ચાતો પૂછવાનું રહી ગયા હા કયો કે તા કાકા ના આંખનું ઓપરેશન ક્યારે કરાયું તમને ખબર નહીં અમૃત કરાય ના લોકો 2 મહિના થયા ને એ કાઈ જા કમ્પ્લેટ તાન નો તમે ઓન મળત નહીં ના અરે રાજુભાઈ આ મળત નહીં તાન નો મારો ઓપરેશન કરાવ્યો તાલનો આવ્યો જ નથી એ કાકી અમે જે હોય પણ પેલું કાપડ આવી છે તે મને પૂછરી આવડે છે એમ કયો ને દાવડા સમય એટલે તો વાઈ જ હોય કાકા આવડે તો સમાર કાકી હતી હમણાં જ આત્મા લોકો કેમ્પ હતો એ વગર એ કાકી એ કાકા કાપડ બતાવો માર કાકીને બાબલાલ બોલો કાપડ કેટલા મીટર છે સવા વાળ સવા વાલ સવા વાલ એ કાકી આમાં કેટલું થાય ગોરામાં તો જતું રહ્યો આખું ને આખું આ ખોલા ખોના જાય તાને એ તો સવા વાલ માં છે ને અડધો મીટર કાઢ નાખવું પડે એ કાકી પણ આ દરબાર નો ચીટિંગ નહીં કરતા પાછા દરબાર હું હાલ દે અરે દરબાર બાબા રામદેવ નો ગોલ્લો છે આલે ઓર કે શાંતિ રાખ એ ભાઈ શાંતિ લે ઓમાં કટકો શાંતિ ના લે દેવાય. અરે યાર વાગી શાંતિ રાખ હા હવે બે જણ વાત કરે કે વચમાં ના વચ્ચે નહીં બોલો ને બે મોટો વાત કરતો હોય એટલે બરાબર હા બોલો ને નો બે તમાર તો દોતે પડી ગયા તમે તો કુવારો છીએ હે હા તમે પેનેલો ને અમે કુવારા બોલો હા ખબર ના પડે મને ખબર નહીં પડતી એટલે તો વાત છે અડધાનો માર કબજો સિલાનો તું તો મારે સિલાય તો મારું મારું છું માપ કાઢ દેલો કાઢ દેલો આટલો ગોરીલો સિલાનો હા આવાથી કે કાપડ તારા બુસ્કટ સિલાનો તીન આગળ નહીં કરીએ તો બધાનું સિલી ના ખેલ નહીં ચાલે તાર બાપા તો હું આલે એ વાત હાસી છે એટલે આ તમે કબજો સીલવાનું કહો છો એ કાકા શાંતિ રાખ કે બધું શાંતિ રાખ શાંતિ રાખ બધું થઈ જાય બધું થાય શાંતિ રાખ બોલ મંજૂર છે તને મન તો તમને મંજૂર તો મને મંજૂર બ્લાઉઝ સિલાય કે તો જ અગાડી પૂંછરી પણ એક વસ્તુ આપણો પહેલી વાત કબજો એ સિલાઈ જાવ બુશર્ટ પણ જો બોમ્બે માં તમારા જેવી જ બૈરી મળે તો માન કરી આલવાની એવું છે તમને જોઈને મને ગમી ગયો ઘેર બદલ પૂછલી જ હારું હું તો કુંવારો બૈરી તો ઘણી હું વાત કરું એવું છે કાકા માર કાકી વાત કરે કે ઇન જજમેન્ટ આપ દે કે આ સિલવું પડે બ્લાઉઝ સિલવો પડે બરાબર હા તો પૂંછરી સિલાય ને બાકીનો ગોળો સિલાય બુશર્ટ સિલવ્યું હા તો જ કોણ સિલાહી ને કે સિલાહી નહીં બરાબર મંજૂર છે મંજૂર છે મંજૂર તો છે પણ ગોળીલામાં આપણે એ કાપડ કાકા અરે એ હું ટક 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 કરું કાકી મને ખબર છે ખબર આપડા કાકીએ કરી અડધું કાપી નાખવાનું ઉપર ગોરા પર સરાઈ દેવાનું કાપડ અને મેં જૂનો કાપડ ઠોકી નાખવાનો ઈ હું રાધા વાદાનો વાદરા તારા પર જો કોઈ મોય પહે તો મોય પહેન તો ગોરા મત સીવવાનો નહીં બસ તને સમજી રાખે લે હું પૂછરી સિલી ગાલ પેલી માપ લેવું પડે એટલે માપ શાંતિ રાખજો હો કોઈ લાયો છો મીટડિયું મીટરિયું ગોરાનું માપ લેવાઈ ગયો પૂછરી સિલાઈ સિલાઈ દે માર બ્લાઉઝ સિલાઈ મોકલાઈ દે જમદા બાબુલાલ ઉભો રહો પણ સોઈ સિલાઈને મોકલી દેજો કતી હતું ઉભો તો રોઈ યાર ના હવાનું જો કર માર કાકાને બાબુલાલ આ તો કબજામાં જતું રહ્યો છું આ તો કેટલી ઊંચી લાગે છે આ ઊંચી અલે મણસ ગમે તેટલું જ હવે કબજો કા આખા શરીર નો થોડો કબજો આવે આવડો મોટો થોડો આવે આ કાકીના ઓથી હોય હે આ દોઢ ઇંચનો આવા કબજો બસ બસ એટલું જ છે આ કાકીના આટલો જાવ ફરજો કાકી આ પાછળ છે બોલો છે તઈન તો બોલો છે બસ તો બરાબર કાપડ કાપડ તા કાકા કે પગે પડી લે એ કાકા હા માર કાકી એમ કે છે કે મારા પગે પડે હા તો હું કાપડ આલુ ના કાલો નહીં એમ કે છે એ બૈરો ના પગે પડાઈ પડાતું હોય યાર પડાતું હે હા આ કોણ છે તારો કાકો ખબર છે હા મારો કાકો હા મારો કાકો અને આ બોમ્બે માં હલવો ખાઈ ખાઈ જેવું થઈ જો સોસી ને ટમેટા જેવો ટમેટા જેવો જો છૂટલી પડો તો લોહી આવે અરે પર તો ખરો અરે ઘરવાળા તો આવે ને ના બાબુલાલ બોલો તમે ગોળીઓ ખાય આવો તાન જો આઈડી દુકાન બાબલાલ શું છે આવો ગોળીઓ હા એ જો હું છું બાબુલાલ કદી સંતાના પગે પડ્યા હતા અરે નતો પડ્યો તો આલો છે મોના પગે પડ્યા તો મારા ઓને નાચરા કાઢવી છે અરે ઉભો રે તને ઉભરા તને નાચરા કાઢવી
શાંતિ સારા આ બાજુ ઊભી થઈ જા ઓન પગે ભરાયા તમે પરસ કા આ બાજુ ઊભી થઈ જા ઊભી થઈ જા આમાં આમ થઈ જા મારા કાકાની આબરૂ કાઢી જાજે અરે રાખુનારા કુમારી માજે મારું નામ મગનલાલ તારજે મારા રહો ના રહો મારી મરજી મારું નામ સતાવે કોલેજ જાવું ના જાવું મારી મરજે મારું નામ બાબુલાલ ધરજે તારી કાકી ના યાદમાં લોટો તનો ચાલત પાડાવો ફોટો તારા કાકાના પગમાં મોટો એ તો સાલા તારો મારા કાકાના ખેતરે આકરો કાકીના નાતરા જવાનો કાકરો અરે બાબુલાલ તમારું હું થયું જો આપણે બે ઘે ખાવું ખીચડી ખાવું લોટ બાફીને ખાવું પડીને નાદરા કાઢવાની એટલે કાઢવાની હા ઘે ખાવું ઘે ને શા અલે કાકા હા જઈએ નાતરા હા જતી જઈ નાતરા કાઢી આવીને ખુદ્યાની ન ખાય ના રે તમારો પગે લગાડ્યો હા પગે લગાડો ચિંતા ના કર નાતરા જઈ તો જઈ જઈ. પણ આપણો તો પૂછરી તો બની જાય કે બની ગઈ મારા કોણ બે બની એમ ઘોડો ચાલુ કર ચાલુ કરી કાકા જો હું પાછળ મશીન ચલાવું છું તું ચાલુ કરજે શીલવાનું આજે હર કેવો મંગે દરજે ગોડેલો સેવે બાબા રામદેવને કાત હર કેવો મંગે દરજે ગોડેલો સેવે હે આજે ટોકે રે દરજે તો જીના પૂરે બાબા રામદેવને કાત ટોકે રે દરજે તો જીના પૂરે હે આજે હર કેવો મંગે ગોડીલો પૂરો રે થાયો અરે બાબુલાલ કાકા બોલો પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો હા આપણે જતા રહીએ હા હેડ દરબારમાં જઈને હાલ લઈએ અરે પ્રધાનજી અરે કહો મહારાજા અરે દરજીની દુકાનમાં જ્યાં ત્યાં શું સમાચાર લાયા અરે મહારાજા દરજીની આજની તારીખ છે આવતા જ જણે લાગે છે એવું છે એમ. હા અરે પ્રધાનજીને પ્રણામ છે પ્રધાન તમને પણ પ્રણામ છે ગોલ્લો પૂરો થઈ ગયો અయ్యో મારા તો કમ્પ્લીટ તે આલી દો મારા પ્રધાનજીને તાન. કાકા જો યાર તું તો ખીસરીને કે ખવરાની વાત કરતો તો બરાબર ઘરમાં કશું ખાવા કરો અથવા સાના હું મુખી રૂબાફીને ખવડાવું જ બધોને તો મહારાજાને કે થોડા પૈસા આલો અને પશુ ઘોડીલો લઈ લે બુંદીમાં તો થોડા આલો ઘે ખાય છે એટલા માટે અમને થોડા તો પૈસા જોઈ ગયો મારા અરે દરજી હા આટલું બધું મોકલગઢમાં કોમ મળે છે ને સર ઘે ખાઓ છો ને આબરૂ કેમ મહારાજા કાઢો? એ માર કાકાની વાત નહીં કરો મારે હાથી વાત કરો કાકા અમે જે ખાઈએ છીએ અમોનો અનુભવ છે તમારે તો દરબારમાં દાસીઓ નોકર વધી ગયા એટલે તમારે લાડવા ખાવાના હોય બરાબર અમાર ખીસરું આ બધા લોટ બોટ બાફીને ખાઈએ મારા પૈસા બુંદીમાં તો થોડા આલો પછી પાછળની વાત પછી અરે દરજી બોલો અરે પૈસાની ચિંતા ના કરો મારા ઘોડીલા કુંવર પાસ કરશે ને તો તમને જેટલા જોઈએ એટલા રૂપિયા મળે અને મહારાજા ના કરી તો ના કર્યો તો પછી પાપર ધન પાછળ પાડે વર્ધનજી તો શાંતિ રાખો ના કરે તો પાસે મહારાજા પણ થોડા તો પૈસા આલો અરે કહ્યું ના તમને જો કદાચ કુંવરો ઘોડીલો પાસ કરશે ને હા તો પોકલગઢનું રાજ મળે અને જેટલું જોઈએ એટલું પ્રેમિટ પણ મળે કાકા અરે મજા આવી ગઈ ઓમ કરીને બેહવાનું હા અડધું રાજપાટ મળે અને આપણે તારા પૂઈ બેહવાનું પાછું હું કા ભૂપે હું તારો પગ દબાવ પડી મારા હું રાત દરબારમાં સીટ ઉપર બેહું એટલે આપણે ગોળીલો આલી દઈએ તો આલ્યો મહારાજા
રાજી ખુશી આવતી હોય બરાબર ચિંતા ના બરાબર. કરો. બરદોનથી રાખો પણ રાજભર તૈયાર રાખો. કશું વાંધો ચાલ નહીં. હેડ કાકા. દેવીદાસ કે આવી જાણો પાણી પી અરે મહારાજાને પ્રણામ છે. મહારાજા ગોળીલો તૈયાર થઈ ગયો. હા ગોળીનો તૈયાર છે અરે કુંવરો અરે કહો માતાજી લ્યો દૂધ પી લ્યો. અમારો ઘોડીલો પહેલા આપો. અરે પેલું દૂધ પી લ્યો પછી ગોળી લો. ભલે અરે માતાજી અરે કહો કુંવર અરે અમને બાગોમાં જવાની રજા આપો. લ્યો આ ગોળી લો. બાગોમાં ફરીને વહેલી તકે પાછા આવજો. અરે ભાઈ વિરામદેવ કહો ભાઈ રામદેવ અરે ચાલો આપણે બાગોમાં ફરવા જઈએ. ચાલો હે આજે મહાદેવ વીરમ દેવ બંદેવ ચાલે આરે હે ચાલે સોનેરી બાગ રો મહાદેવ વીરમ દેવ બંદેવ ચાલે આરે યારા સોનેરી બાગ રો મહાદેવ વીરમ દેવ બંદેવ આવ્યા રે અરે ભાઈ વિરામદેવ કહો ભાઈ રામદેવ અરે લો પેલા મોટા છો એટલા માટે તમે પહેલા અસવાર થાઓ. અરે ભાઈ રામદેવ શું છે? તમે નાના છો એટલે ગોળીલા ઉપર પહેલા તમે સવાર થાઓ ભલે હે આજે લીલો ડગોડી લે લીલો મરચા બોકારે લીલા ગોડી લે અચવાર લીલો ડગોડી લે લીલો મરચા બોકારે આજે લીલુડા ગોડલે રામદેવ તૈયાર
અરે મહારાજા રામદેવ એકલા ઊભા છે વિરામદેવ અને રામદેવ ગોળીલો લઈને ઉડી ગયા છે એટલા માટે એવું છે એમ હા અરે વિરમદેવ કહો પિતાશ્રી અરે તમારી માતા કહે છે વાત સત્ય છે હા સત્ય છે તો કેમ આવું કર્યું અરે પિતાજી શું છે અમે રામદેવ વંદે ભાઈઓ ઘોડીલો રમતા હતા અને રમતા રમતા રામદેવભાઈ જેવા ઘોડીલા ઉપર અસવાર થયા અને ઘોડીલો આકાશ તરફ ઉડી ગયો એવું છે એમ હા સારું તો તમે તમારા સ્થાન જાઓ ભલે અરે પ્રધાનજી અરે કહો મહારાજા કારણ કે આ ધરતીએ ઘોડીલો સિલતે સિલતે તારીખ આપણે કહી દે પ્રમાણે તારીખ એ ઘોડીલો આપ્યો નહીં અને તારીખ લંબાઈ એટલે આ ઘોડીલો સિલવામાં કોઈ ગડબડ કર્યું હોય તો જ બાબા રામને ઘોડીલો લઈને ઉડે મેં કે ઉડે નહીં એટલા માટે દરજીને અહીંયા હાલ હાજર કરો આજે પરધન બોલાવે દરજી આવજો રે આજે પરધન બોલાવે દરજે ચાલે યારે આવજો રજને દરબાર પરધન બોલાવે દરજી આવજો રે નમ લેવાને કાજ પરધન બોલાવે દરજે આવી યારે અરે પ્રધાનજી ને મારા પ્રણામ છે પ્રધાનજી તમને મહારાજા બોલાવે મહારાજાને મારા પ્રણામ અરે મહારાજા અરે ગોરધરજી બોલો શું છે અરે ઈનો માલો બેલે સમ થાળી ને લાતો મેલો છે યાર અરે દરજી હા અરે તું તો શું ભીખ માંગવા લાગ્યો મોકલ કે આપણું અરે ભીખ માંગવા નહીં અમાર હક નું લેવા આવે છે હું કેવું ઈનોમ લેવા છે ઈનોમ અરે તું રાજપાક હું કેવું અરે દરજી હા. અરે તમે ઘોડીલો સીવ્યો અને કોઈ સોંભળ્યો અરે કશું ના સોપડ્યું અમે કેમ સોપડ્યું રાજમેલ રાજા તું રાજપાક આપું છે હું કેવું અરે દરજી બોલો બાપજી અને તમે ઘોડીલો સીવ્યો અને જેવો મારા કુંવર અસવારી થયો એવો ઘોડીલો આકાશે ઉડ્યો હું વાત કરો છો વાહ વાહ પ્રધાનજી તાલી આલો તાલી તાલી માગો તમે અરે કાકા સારામાં સારું કહેવાય મહારાજા આવા ઘોડા હોય તો બે સર બીજો ઓર્ડર આલો ફટાફટ ઉડવા માંડે અરે દરજી હા બાપજી આવી કેમ કહો ગરબડ કોક કરી એટલે ઘોડીલો ઉડે ના કે ઉડે નહીં કોઈ ગડબડ નથી કરી અરે કશી ગડબડ નહીં મહારાજા ઈમાં ગડબડ હે ને અમે તમે તમારો કાપડમાં કોઈ ફોલ્ટ હોય અને ઉડી ગયું તો અમારો હું લેવા દેવા બાપજી અરે દરજી હા અરે આજે કોઈ અસલ ઘોડીલા તો ઉડે પણ આજે બધાના ઘોડીલા ઉડે એટલે આજ તો ગજબ થઈ ગયું બાબુલાલ ઘોડીલા ઉડી યાર જાય આ તો ફોલ્ટ થયો આ પાછો આ તો પૈસા આલવા પર એટલે આમ શેમ કરો છો અરે યાર દરજી હા અરે ઉડી ગયા હો તો પાછા આવી જાવ પણ મન તો મારું આલ દે મહારાજા પૈસા કારણ કે મારું વચન બાકી છે એટલે એક ઓવર પૂરું કર્યા આગળ થાય નહીં કારણ કે તમે કોઈ ગડબડ કર્યું હોય તો જ બાબત હોય અમારી કોઈ ગડબડ નહીં હું કેવું મહારાજા કશી ગડબડ નહીં હું તમે અત્યારે અરે દરજી હા અરે ઘોડીના શિલામાં કોઈ કપટ કરેલી ખરી કાકા કરી દી કોઈ નહીં કશી કરી નહીં માર કાકો ના પાડે છે હું કયો છો માર કાકો કે કશી જ નહીં તો કશી જ નહીં અરે દરજી કેમ જૂઠું બોલો છો કાકા કે જે યાર મને તમે પાછા લાઈન ફસાવાના ધંધા કરો કપટ નથી કરી અમે કાપડ આલ્યું છે એવું સીવ્યું છે ઘોડી એવું જ સીલ્યો છે એવું છે હા હા તો અરે પ્રધાનજી અરે કહો મહારાજા આ દરજી હારે જૂઠું બોલે છે એમને હેઠળના માર મારો અને સત્ય બોલાવો એટલે હું આ ખુરશીમાં બેહીને જોઈ રહું હા મહારાજા પ્રધાનજી હોબળો અમાર કાકો છે ને આજ કોક જોણતો એવું લાગે છે ઈને પૂછી દો એ કશી જ નહીં કરી એમ કે છે અરે બાબુલાલ હા. તારા કાકાને તો પાછો પૂછસ પણ હું દુકાનમાં આવ્યો તારી દુકાનમાં તું એકલો હતો એટલે મારો કાકો કોણ બે જતો તો હું એકલો તો હોય કઈ કોણ હોય તે એકલો પડ્યો કે એટલે લાગે ચોરી કરી તું એ અરે સોધી ચોરી કરી કોઈ હું ગોડો થોડો છું યાર તમાર ધનજી અમને હાલ ખબર અમને ચોરી કરી શક નહીં કરી આ તો થોડા બુધો મિલો એમ ઠપકારાવા મંડ્યો છે ને યાર તું. હું માર ખવડાવું છું
બાપજી મહારાજા મારી ભૂલ અમારે થઈ ઘેર ગઈ. જવા દો શું બાપજી. ભૂલ કરી એવી અરે મારે દર્શન ને કાપડ અને કબજો સીવો તો મારા બાબુલાને ભૂસટ સીવો તો અને મહારાજા મને માફ કરો. આમ ઘેર જવા દો બાપજી. મહારાજા અમારી ભૂલ થઈ ગઈ. પ્રધાનજી. અરે પ્રધાનજી હવે મારવાનું બંધ કરો. અરે દરજી સત્ય બોલે છે એટલે સત્ય બોલે. બંધ કરો આ પરધોને આ તો ગરમ છે ને યાર, આ તો ખરાબ છે યાર પરધો. ખરાબ છે આ તો પ્રધાન તો. હા? અરે દરજી હા. અરે તમે સોડી કરી તમને ખબર નથી કે આ કાપડ કયો છે આવી અરે છે મહારાજા મને ખબર નથી. મહારાજા અમારી ભૂલ થઈ ગઈ. અમારું ઈ અરે, લઈ લો. અરે, ઘેર માફ જવા દો કરો બાપજી. લે હેડ. એ દરજી તમને જવા નહીં મળે અરે મહારાજા મને માફ કરો મહારાજા મારા દર્શન નો કબજો સીવો અમે ઓય તો. પાછા આઈએ ને બાપજી. બાબુલાલનો અરે દરજી અને મને છોડી દો. અરે એ કુંવર હતો એ બાબા રામદેવ હતો એટલે એનો ઘોડીનો સુગા મેક્યો હતો અરે દરજી તમે મોટા મોટી ભૂલ કરી છે એટલે તમારે ભૂલ ભોગવવી પડશે અરે બાબુલાલ શું કર્યું અમે? કોઈ નામ ઘેર જઈએ તને ભૂલ ના. તને અરે દરજી તને કાળી કોટરીમાં પૂરી અને સંકટ જેલ કરું અને જો રામદેવ તમને આવીને સોરાવે તો ભલે ને કે તમારે ખાવા પીવાનું પણ બંધ કરી અરે દઉં મહારાજા મેં હાસુ બોલ્યા તો અમને કોઠરીમાં પૂરો છો. હા લે યાર તારા અરે કાળા પ્રધાનજી. આવો ઓર્ડર લઈ લઈને દશાબા અરે કરે છે. આ દર્દીને કાળી કોટરીમાં પૂરી અને તારા મારી અને સંકટ જેલ કરું જો સુધી બાબા રામદેવ ના આવે તો સુધી સલાવને ખાવા પીવાનું બંધ આ યાર તારા ઓર્ડર લેતો લે લીધા એ લીધા લેતો ના આમ. એક બાર તો બુધોની જેમ ખવડાવે છે. અરે બાબુલાલ હા. જે થઈ ગયું એ થઈ ગયું. અમુ થઈ ગયું છે કદાના મું છે. હેલો. અરે દરજી હું છે? પોકારો જોવાની રામદેવ ના આવું તો હોવું જોઈએ. બોલીએ રામા પીરનો જય, મહારાજનો જય, દેવનો જય, દેવનો જય, દેવોનો જય, મંડળનો જય, ભૂમિનો અરે હે બાબા રામદેવ, જો તમે અજમેરના ઘેર અવતાર ધર્યો હોય અને જો માંજિયાના ઘરે પારણા બંધાવ્યા હોય અને કોડિયાના કોડ મંડાડ્યા હોય અને દુખિયાના દુખ દૂર કર્યા હોય પ્રભુ, અરે પ્રભુ આજે અજમેર રાજાએ અમને સંકટ જેલ કરી છે મહારાજા. અરે પ્રભુ તમે આવી અને અમને આ સંકટ જેલમાંથી મુક્ત કરો પ્રભુ, મુક્ત કરો. આજે દરજી પૂરનો સંકટ જેલ બોરે મારી ગુનાલે સંભાળ, દરજી પૂરનો સંકટ જેલ બોરે. આજે ગણપતિ દાદા
ભાઈઓ શું કહો છે પ્રભુ. દરજીને છૂટો કરો ભલે. અરે દરજી, હા પ્રભુ. આ સંકટ જેલમાં રહીને કેમ પોકાર પાડી રહ્યો છે? અરે પ્રભુ, આ રાજ દરબારમાંથી તમારું કાપડ આવ્યું હતું, લીલો ઘોડો સીલવા પ્રભુ. અરે મારી કાકીનો કબજો અને મારો મુસટ સીલી અને તમારું કપટ કર્યું મહારાજા. અરે પ્રભુ, અને પ્રભુ અમને સંકટ જેલ કરી પ્રભુ. અરે પ્રભુ તમે આવ્યા, અરે પ્રભુ અમને માફ કરો. અરે દરજી, હા પ્રભુ. તને ખબર નથી કે આ રાજ દરબારનું કાપડ છે અને તારે ચોરી ના કરવી જોઈએ? એક મિનિટ કાકા, હું કહું છું, જો આ તારો બાળો તો તૂટી ગયો બરાબર, પણ આપણે સીધો જોઈએ તો આપણે પરીક્ષા તો કરીએ સમસ. હા અરે પ્રભુ, અરે કહે અમારા ઘરમાં કેટલો 12 જણો છે. કેટલો? 12 જણો. આમાં 12 નું પૂરું કરવા માટે જો સોરી ના કરીએ તો શું કરીએ? પણ દરજી, તું, તારો કાકો અને તારી કાકી બાકીના 9 લાવ્યા ક્યાંથી? અરે બાજુ ભૂલ થઈ જાય, ભૂલ થઈ જાય, આમ નહીં કીએ. અરે ભૂલ કેવી રીતના થાય? ના પણ અરે આપણે દરજી, હજી તારે સંકટ જેલમાં રહેવું છે? ના કહી દઈએ બાજુ, કહી દઈએ હો. આઈ જઈએ મહારાજ, આઈ જઈએ પ્રભુ પ્રભુ. આજે કરજા કા પટિયા મે તૈના જાના રે. એ આજે ખુરશી ટેબલ હચોયા મે છો જાના રે. એ આજે સોયા દોરો બટણિયા મે નવા જાના રે. આજે દરજી દર્જન બબલોયા મે પર જાના રે. મહેબરનો પૂરો ચમતાય, દરજી દર્જન બબલોયા મે પર જાના રે. અરે દરજી, બોલો પ્રભુ. અરે તે મને 12 જણા ગણાવી દીધા છે એટલે હું તને માફ કરું છું, પણ હવે પછી ચોરી ના કરે તેવું મને વચન આપ. આજે અમે વચન આપીએ જ આજથી કે આજ પછી જિંદગીમાં કદી ચોરી નહીં કરીએ, અને તમે અમને વચન આલો તમાર ભગત તરીકે અમને સ્વીકાર કર્યો પ્રભુ. અરે દરજી, બોલો પ્રભુ. અરે જ્યાં હું તને ભગત તરીકે સ્વીકાર કરું છું અને આજ પછી ચોરી ના કરતો અને આજ પછી તને માફ કરું છું. અરે આટા લોગોનો રે પ્રભુ માફ કરો ને. હે આટલા લોકો દોરે દરજીનું માફ કરો છો. એ હવેથી ના કરીએ ભૂલ્યો રે. આટા લોગોનો રે પ્રભુ માફ કરો ને. હે આવ્યાથી ના કરજો ભૂલ્યો રે. આટલા લોકો દોરે દરજીનું માફ કરો છો. હે
ચાલી રે